મેનેજમેન્ટના સબ્જેક્ટના એંગલથી આપણે ભારતનું કોન્સ્ટિટ્યુશન અને ભારતની પોલિટિકલ સિસ્ટમને જરા સમજવાની કોશિશ કરીએ કે જોવાની કોશિશ કરીએ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ. પહેલું તો એ કે મેનેજમેન્ટના લોકો એવું માને છે કે મેનેજમેન્ટના સિદ્ધાંતો સાર્વત્રિક રીતે લાગુ પડી શકે, યુનિવર્સલી એપ્લિકેબલ છે. મેનેજમેન્ટના સિદ્ધાંતો ખાલી બિઝનેસને જ લાગુ નથી પડતા, એ બધા જ પ્રકારની સંસ્થાઓને લાગુ પડી શકે. એટલે સરકાર કે સરકારી સંસ્થાને કેમ લાગુ ના પડી શકે એવું એમાં મુદ્દો છે. એટલે લાગુ પડી શકે એમ માનવામાં આવે છે. એટલે એ એંગલથી આપણે જોઈએ. પ્લસ આપણે કહીએ કે દેશ અને કંપનીમાં ફરક છે, પણ એવી ઘણી ખૂબ મોટી કંપનીઓ છે આ દુનિયામાં. જનરલ ઇલેક્ટ્રિક, જનરલ મોટર્સ, મિત્સુબિશી એવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જેમાં લાખો લોકો કામ કરતા હતા અને કરે પણ છે. અને એમનું ટર્નઓવર કોઈ નાના દેશના જીડીપી જેટલું હોઈ શકે, ડોલર્સમાં કમાતા હોય ને કોઈ આફ્રિકન દેશના જીડીપી જેટલું એનું ટર્નઓવર હોય. એટલે સાઇઝ વાઇઝ અને એ વાઇઝ તો સિમિલારિટી છે જ. એ પાર્ટ ભૂલીને પછી આપણે જોઈએ તો આપણે કહીએ છીએ, ઘણીવાર કહીએ છીએ કે લીડરશિપ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન. ઘણીવાર કહીએ છીએ કે સીએમ કે પીએમ એ સીઈઓ છે રાજ્ય કે દેશના. એ બધું જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે બે વસ્તુ વચ્ચે સમજવાની કોશિશ તો કરીએ. આપણે મેનેજમેન્ટના સ્ટ્રક્ચર અને એની તો વાત કરી, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને ડિઝાઇનની. હવે દેશના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને ડિઝાઇનને સમજવા માટે દેશનું કોન્સ્ટિટ્યુશન જોવું પડે, કારણ કે દેશને ચલાવવાનું જે સ્ટ્રક્ચર કે ડિઝાઇન છે જનરલી મોટાભાગનું કોન્સ્ટિટ્યુશન દ્વારા, સંવિધાન દ્વારા, બંધારણ દ્વારા ડિફાઇન થયું છે. જે વર્ષો પહેલાં આઝાદી મળી ત્યારે આંબેડકર સાહેબ અને અમુક લોકોએ ભેગા મળીને એક આખી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી, બધાએ ભેગા મળીને ચર્ચા કરીને બનાવેલું. ત્યારે એ લોકો જે બી હોશિયાર, બધા જ સારા લોકો હતા, સારા ઈરાદાઓ હતા, કોમ્પિટન્ટ લોકો હતા. પણ એ વાતને વર્ષો થઈ ગયા, એમાંથી બધા જ ગુજરી ગયા. ત્યારના સમય અને સંજોગો પ્રમાણે એમને જે સમજ પડી એ પ્રમાણે મને આ દસ્તાવેજ બનાવ્યો. એમાં ઘણી બધી જગ્યાએથી એમણે આઈડિયાઝ લીધા, અલગ અલગ દેશોમાંથી, ત્યારના એમાંથી લીધા અને પછી એક દસ્તાવેજ બનાવ્યો. અને પાછી ખૂબી એ છે કે એ લોકો ખાલી બેઝિક વાત કરીને અટકી નથી ગયા કે ભાઈ નાગરિકના મૂળભૂત ફરજો અને અધિકારો ને એવું બધું, કે મૂળભૂત માર્ગદર્શક પ્રિન્સિપલ્સ આપીને અટકી નથી ગયા. એમણે તો બહુ ડિટેલ પ્રોસિજર અને રૂલ્સ રેગ્યુલેશન્સ ને બધું, કાયદા કાનૂનો ઘડી નાખ્યા છે અને બહુ બધું ડિટેલિંગમાં છે. તમને બંધારણમાં એવું પણ કહેવામાં આવશે કે ભાઈ આટલાથી વધારે મિનિસ્ટરો તમે નહીં રાખી શકો, અને એ બધી જાતની વાતો પણ છે. એટલે બંધારણ છે, બંધારણમાં ડિફાઇન થયેલી વસ્તુઓ છે. એ ઉપરાંત પાછી સ્વાયત્ત સંસ્થાઓ છે જે બી દેશના કામકાજમાં સંલગ્ન છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે પાર્લામેન્ટની એક્ટ દ્વારા સ્થપાયેલી બધી ઓટોનોમસ સંસ્થાઓ છે. બંધારણમાં પોતે જે ડિફાઇન કરેલી સંસ્થામાં જુઓ તો તમે પાર્લામેન્ટ એટલે કે લેજિસ્લેચર, એટલે કે જે કાયદા બનાવે, એટલે કે નિયમો ઘડે. સંસદના બી પાછા બે ભાગ, લોકસભા અને રાજ્યસભા. લોકસભાની ચૂંટણીમાં નાગરિકો ભાગ લે, રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યોના ગવર્મેન્ટ અમુક લોકોને મોકલે સીધા, અને અમુક લોકોને પ્રેસિડન્ટ મોકલે. એમાં નાગરિકો સીધો ભાગ ના લે. આ પાર્લામેન્ટ બની. એ પાર્લામેન્ટે એનું કામ છે ઠરાવો બનાવવાનું, કાયદા કાનૂન બનાવવાનું. પછી આવે છે સરકાર, જે આ કાયદાને એક્ઝિક્યુટિવ બોડી જે ચલાવે છે. પાર્લામેન્ટ કાયદા બનાવે છે, સરકાર કાયદાને પ્રમાણે ચાલે છે કે ચલાવે છે દેશને. અને પછી આખું ન્યાયતંત્ર છે જે પાછું કાયદા પ્રમાણે કામ થયું નહીં કે એની દેખરેખ રાખે છે. આ ત્રણ ભાગ થયા. અને પછી પાછું ઓટોનોમસ બોડીઝ બધી જાત જાતની અલગ થઈ ગઈ. પછી રાજ્ય સરકારો આવી, તો રાજ્યની સરકાર આવી. પછી મ્યુનિસિપલ સરકારો આવી. પછી ગ્રામ પંચાયત આવી. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી અને ગ્રામ પંચાયત, અને આ દરેક લેવલ પર સરકારો છે, અને દરેક લેવલ પર ઇલેક્શન છે, અને દરેક લેવલ પર પાર્ટીઓ છે. એટલે અદ્ભુત કોમ્પ્લિકેશન છે. એવું બને કે તમે જે શહેરમાં રહો છો એની નગરપાલિકામાં કોઈ એક પાર્ટીની સરકાર ચાલે છે, પણ તમે જે શહેરમાં રહો છો એ શહેર જે રાજ્યનું છે એ રાજ્યમાં કોઈ બીજી પાર્ટીની સરકાર છે. અને નગરપાલિકાની સરકાર અને રાજ્યની સરકાર અલગ અલગ પાર્ટીના હોવાથી એ લોકો દુશ્મનની જેમ વર્તે છે. કારણ કે જનરલી આપણે જોયું છે કે પોલિટિકલ પાર્ટીઓ સામાન્ય રીતે એમનું ડિફોલ્ટ સેટિંગ જ દુશ્મનીનું જ હોય છે. એમનું કામ વિરોધ જ કરવાનું હોય છે. એમનું સેટિંગ જ છે, બાય ડિફોલ્ટ જ છે કે એક પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીનો વિરોધ જ કરે.
અને એકબીજાને દુશ્મનની જેમ જ લિટરલી ગણતા હોય છે. જ્યારે ખાલી દેશ પર બાહ્ય આપત્તિ આવે, યુદ્ધ જેવી, ત્યારે બધા ભેગા મળી જાય અને ત્યારે બહુ માથાકૂટ નથી થતી. બાકી તો અંદર અંદર પહેલાં એક સરકારમાં હતી, હવે વાય પાર્ટી સરકારમાં આવી, તો એક્સ અને વાય એકબીજાને લડ્યા જ કરશે અને વિરોધ જ કરવાનો હોય છે. આ સ્ટાન્ડર્ડ છે, આપણે બધાએ જોયું છે. એટલે તમારા નગરની નગરપાલિકામાં એક પાર્ટી હોય, રાજ્યમાં બીજી પાર્ટી હોય, જે બે વચ્ચે દુશ્મની હોય, પછી કેન્દ્રમાં ત્રીજી પાર્ટી પણ હોઈ શકે. આ બેમાંથી કોઈ જુદી પણ હોય અને એ બી પાછી આ બધા સાથે લડી શકે. એટલે આ જાતનું ભયંકર કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર. હવે આમાં ફેડરલિઝમની વાત થઈ છે કે, અને એ પણ કોન્સ્ટિટ્યુશને ડિફાઇન કર્યું છે કે રાજ્યો અને કેન્દ્રના હક અલગ અલગ હોય. ફેડરલિઝમના સિદ્ધાંતો પ્રમાણે અમુક સત્તા રાજ્ય લેવલની છે, અમુક સત્તા કેન્દ્ર લેવલની છે, જે પણ ડિફાઇન કરેલું છે કે રાજ્ય સરકારની સત્તા આવે એને સ્ટેટ લિસ્ટ કહેવાય. આ સબ્જેક્ટે લખાયેલું છે કે આ બધા રાજ્યના વિષય, કે શિક્ષણ એ રાજ્યનો વિષય, એમાં રાજ્યએ નક્કી કરવાનું કે કેવા કાયદા કાનૂન પોલિસી હોવી જોઈએ, એમાં કેન્દ્રે નહીં પડવાનું. પછી અમુક લિસ્ટ એ યુનિયન લિસ્ટ કહેવાય, જેમાં કેન્દ્ર સરકારે નક્કી કરવાનું હોય કે આખા દેશને માટે આ રાજ્ય નક્કી નહીં કરશે, આ કેન્દ્ર સરકાર નક્કી કરશે. અને પછી એક કોન્કરન્ટ લિસ્ટ, જેમાં બંને ભેગા મળીને નક્કી કરવાનું હોય. આ ફેડરલ સ્ટ્રક્ચર છે, જેમાં કોનો કયો વિષય કોનો છે એ પણ કોન્સ્ટિટ્યુશને વર્ષો પહેલાં લખીને આપી દીધું છે. પ્લસ એક સ્ટેપ આગળ જઈએ તો હું કહું છું કે ફેડરલિઝમ તો ચાલો ઠીક છે, પણ આ તો જોવા મળે છે એ તો એક પ્રકારનું કોમ્પિટિટિવ ફેડરલિઝમ છે, કે દુશ્મની ભરેલું ફેડરલિઝમ છે. કારણ કે ખાલી ફેડરલિઝમથી વાત નથી અટકતી. જ્યાં સુધી કેન્દ્રમાં અને રાજ્યમાં સેમ સરકાર છે ત્યારે ફેડરલિઝમ અને ફેડરલ સ્ટ્રક્ચર અલગ રીતે ચાલે છે. પણ જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં સરકારો બદલાઈ, અલગ અલગ પાર્ટીની સરકાર આવી, ત્યારે ફેડરલિઝમનો પ્રકાર જ તમે જુદો જોશો. એનું શું કરવાનું? એટલે કોઈ કંપનીમાં આવું તમને જોવા નહીં મળે. કોઈ પણ કંપનીમાં રાજ્યો હોતા નથી. એક મોટી કંપની હોય, એના ભાગ હોય, ડિવિઝન્સ હોય, અમુક પ્રોડક્ટ ચાલતી હોય, સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ હોય, SBUs હોય, બધું જ હોય, પ્રોફિટ સેન્ટર હોય. પણ ફેડરલ સ્ટ્રક્ચર નથી હોતું. પહેલું તો કે આણે જ નક્કી કરવાનું, આ CEOએ કંઈ બોલવાનું જ નહીં, એવું જનરલી ના હોય. અને ફેડરલ સ્ટ્રક્ચર હોય તો પણ વિરોધી પાર્ટીઓ તો હોતી જ નથી કંપનીની અંદર. અને કંપનીઓમાં જનરલી બહુ ક્લિયર છે કે ગમે એટલી મોટી કંપની હોય, પબ્લિક લિમિટેડ હોય, લિસ્ટેડ હોય, બધું હોય, પણ એક માણસ કે એની એક ટીમ મળીને નોર્મલી મેનેજ કરી શકતા હોય. મુકેશ અંબાણી જનરલી રિલાયન્સને દોરવી શકે, આટલું મોટું ગ્રુપ. રતન ટાટા જ્યારે ચેરમેન હતા ત્યારે ટાટા ગ્રુપને ચલાવી શકતા હતા, આખા ગ્રુપને. એમને એ રીતે સત્તા હતી. કુમાર મંગલમ બિરલા આટલા મોટા બિરલા ગ્રુપને ચલાવે, ગૌતમ અદાણી આખા અદાણી ગ્રુપને ચલાવે. જ્યારે અહીંયા તો આ રીતે બધું ફેડરલિઝમ છે, પાર્ટીઓ છે, બધું ભયંકર કોમ્પ્લિકેટેડ છે. અને આપણે રિસ્ટ્રક્ચરિંગની વાત કરીએ કંપનીમાં, જ્યારે આપણે કહે કે જરૂર પડે ત્યારે સંસ્થાનું સ્ટ્રક્ચર, ડિઝાઇન વગેરે બદલવા જોઈએ સમય અનુસાર. પણ આપણા કોન્સ્ટિટ્યુશનમાં તો એવું છે કે બદલવું બહુ જ અઘરું છે. કારણ કે પોલિટિકલ પાર્ટી બહુ વધારે બહુમતી ધરાવતી સરકાર બનાવે ત્યારે જ કદાચ થોડો ઘણો ફેરફાર કરી શકે કોન્સ્ટિટ્યુશનમાં. પ્લસ અમુક કાયદાઓ, અમુક વસ્તુ તો એવી છે કે જે બદલી જ ના શકાય. એવું પણ છે કે બંધારણનું મૂળભૂત માળખું તમે નહીં બદલી શકો. એટલે 47ની આસપાસ કે 50ની આસપાસ આ બનેલી વસ્તુ, જે બનાવનારા બધા મરી ગયા છે, એમણે જે કાગળ લખ્યો એ કાગળના કાયદા કાનૂન પ્રમાણે અત્યારે જીવતા બધા લોકોએ જીવવાનું, ને એ લોકોને આપણું કંઈ એમાં ચાલે નહીં. અને આપણે ખાસ કંઈ માથું ના મારી શકીએ. એ બધા ગુજરી ગયેલા લોકો છે. હવે એમને તો કોઈ પૂછવા જવાનું કે ચર્ચા કરવાનો પણ સવાલ નથી. એ લોકો ભગવાન થોડા હતા, ગમે એટલા હોશિયાર હતા, કોમ્પિટન્ટ હતા, બધું બરાબર, પણ એ લોકો ભગવાન નહોતા અને ભવિષ્યવેત્તા પણ નહોતા. એટલે આ એક મને રમૂજી વાત લાગે છે. મારો વિરોધ થશે આમાં. સુપ્રીમ કોર્ટે આવા કાયદાઓ આપ્યા છે, જજમેન્ટો આપ્યા છે. એટલે રિસ્ટ્રક્ચરિંગના આમાં પ્રોબ્લેમ છે કે તમે કરી નહીં શકો. એટલે કોમ્પિટિટિવ ફેડરલિઝમ છે. ઘણી બધી ડિટેલ છે. કેટલા મિનિસ્ટર બનાવવા એ પણ કોન્સ્ટિટ્યુશન નક્કી કરે છે. તમે કેટલા રાખી શકો, આટલા ટકા જ રાખી શકો. અને આટલું મેસિવલી કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે. હવે જ્યારે તમે એફિશિયન્ટલી કે ઇફેક્ટિવલી કોઈ વસ્તુને ચલાવવાની વાત કરો, ત્યારે આ પ્રકારની ડિઝાઇનથી દેશ કે એને ઇફેક્ટિવલી ચલાવી શકાય કે કેમ, એક પ્રશ્ન છે. કોઈ પણ CEO બહુ મોટી કંપનીના, એક ખૂબ મોટી કંપની લો અને ખૂબ સફળ CEOને તમે પૂછો કે ભાઈ આ બંધારણ છે અને આ લો અને તમારી કંપની આ પ્રમાણે ચલાવવાની કોશિશ કરો અને જુઓ એ શું કહે છે.
અને કોઈ સામાન્ય નાગરિકને સમજાવવાની કોશિશ કરો. બેમાંથી બંને એટલા જ ઇક્વલી ગૂંચવાઈ જશે, આઈ એમ શ્યોર. સામાન્ય નાગરિકને તો આમાં સમજ પણ નહીં પડે, એને તો એ પણ ખબર નથી હોતી કે સરકાર કોણ છે ને શું છે. એને સરકારનો કદાચ એક યુનિફાઈડ કોન્સેપ્ટ હોય છે, એમ ખ્યાલ હોય થિયરેટિકલી કે બધા અલગ અલગ ઇલેક્શન થાય, પણ ખરેખર ક્લેરિટી નથી હોતી, ભણેલા ગણેલાને પણ નથી હોતી. એની આસપાસ જે બને છે એમાં નગરપાલિકાની સરકારનો કેટલો ફાળો છે, રાજ્ય સરકારનો કેટલો ફાળો છે, કેન્દ્રનો કેટલો ફાળો છે, કોની પાસે કઈ સત્તા છે, કેટલી સત્તા છે, કોને આને માટે ક્રેડિટ આપવી કે નહીં આપવી, આ બધું સમજવું એને માટે તો ભયંકર અઘરું છે. અને એને તમે આ બધું કહો તો ભયંકર ગૂંચવાઈ જાય, એને એમાં રસ પણ નહીં પડે, એને કદાચ આની સાથે લેવા દેવા પણ નથી. તો તમે એક સામાન્ય નાગરિકને, દેશના નાગરિકને આ દેશનું બંધારણ અને આ રીતે દેશ ચલાવવો જોઈએ સમજાવો, કે કોઈ સીઈઓને સમજાવો. એટલે કોઈ પણ વ્યક્તિ જેણે કોઈ પણ વસ્તુ ચલાવી છે, કોઈ ઓફિસ ચલાવી છે, ધંધો ચલાવ્યો છે, વ્યવસાય ચલાવ્યો છે, કંપની ચલાવી છે, સંસ્થા ચલાવી છે, ટ્રસ્ટ, NGO, સ્કૂલ, હોસ્પિટલ, એવા લોકોને જ્યારે દેશને ચલાવવાની પદ્ધતિ સમજાવવામાં આવે ત્યારે આઈ એમ શ્યોર કે એમનું રિએક્શન બહુ ઇન્ટરેસ્ટિંગ હોવાનું, કે આ સમજ નથી પડતી. આઈ એમ શ્યોર કે આટલું બધું કોમ્પ્લેક્સ જે સ્ટ્રક્ચર છે જરૂરી છે. બધા દેશોમાં આવું હોય એવું જરૂરી નથી, દરેક દેશના બંધારણ અલગ છે. આપણું બંધારણ સૌથી લાંબુ છે એવું કહેવાય છે, લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. અમુક દેશોમાં તો લેખિત બંધારણ પણ નથી. એટલે બધી જ જગ્યાએ સેમ બંધારણ છે એવું પણ નથી, એટલે બધામાં સમાનતા છે એવું નથી માનવાની જરૂર. પણ બેઝિકલી આ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે સામાન્ય રીતે સંસ્થા ચલાવવાની પદ્ધતિ અને દેશ ચલાવવાની પદ્ધતિમાં આટલો બધો વિચિત્ર ફરક ને વિસંગતિ કેમ છે, એ દરેક દેશને ટુ સમ એક્સટેન્ટ લાગુ જ પડે છે. પોલિટિકલ સિસ્ટમ જે ડિઝાઇન થઈ છે દેશોમાં, અને દેશોમાં ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ બનાવવાની જે છે એમાં ભયંકર વિસંગતિ છે, જુદાપણું છે. અને એમાં એવું કોઈ કારણ નથી કે આ વિસંગતિ હોવી જોઈએ, એવું કોઈ ફંડામેન્ટલ કારણ નથી. અમુક લોકો કહેશે કે આ સરખામણી અયોગ્ય છે, આ રીતે સંસ્થાની સરખામણી દેશ સાથે ના કરી શકાય. હું એની સાથે એગ્રી નથી થતો. હું ખોટો પણ હોઈ શકું, ઓબ્વિયસલી. આઈ મીન, લોકો મને ઘણા એવા હશે કે જે સમર્થન કરશે અને ઘણા વિરોધ પણ કરશે. હું જરા સિમ્પ્લિસ્ટિકલી આને જોઉં છું, અને સિમ્પ્લિસ્ટિકલી જોવા માનું છું. વધારે પડતું કોમ્પ્લિકેટ કરવામાં હું માનતો નથી. બ્યુટી ઇઝ ઇન ધી આઈઝ ઓફ ધ બિહોલ્ડર. તમને સુંદર પણ દેખાય ને તમને અઘરું પણ દેખાય. તમે કેવી રીતે જો, તમે જોવા માગો તો તમને સિમ્પલ લાગે, ને તમે જોવા માગો તો તમને અઘરું લાગે. તમારી જોવા પર છે. હું આને સિમ્પલી જોઈ શકું છું. અમુક લોકો કે ના, આ સિમ્પલી ના જોયો હોય, અને બહુ કોમ્પ્લિકેટેડ રીતે છે, ને આ રીતે તમે સિમ્પ્લિફાઈ કરો ને સિમ્પ્લિસ્ટિકલી એનાલાઇઝ કરો યોગ્ય નથી. હું એમ કહું છું કે ભાઈ, બેઝિક ઓબ્જેક્ટિવ્સ ફરક હોય, કે ભાઈ ધંધાનો ઉપયોગ છે પ્રોફિટ કમાવાનો, અને સરકારના હેતુ દેશની સેવા કરવાનો, ને એવું હોય. પણ જે ફંડામેન્ટલ સ્ટ્રક્ચર છે, પ્રિન્સિપલ્સ છે એક સંસ્થા ચલાવવાના, એક સ્ટ્રક્ચર ચલાવવાના, એમાં કંઈ બહુ ફરક હોઈ શકે નહીં, મારું એવું માનવું છે. એવું અમે તો શીખ્યા છે ને મને સાચું લાગે છે. એટલે મને આ વસ્તુથી હું બહુ કન્ફ્યુઝ થાઉં છું. મને બહુ રમૂજ લાગે છે આ બધું જોઈને. અને મને લાગે છે કે આ લોકો એગ્રી થાય કે ડિસએગ્રી થાય, 2 નંબરની વાત છે. પણ જેને મેનેજમેન્ટમાં રસ છે, જેને બિઝનેસમાં રસ છે, જેને સંસ્થામાં રસ છે, કે જેણે કંઈ ચલાવી છે વસ્તુઓ, સંસ્થાઓ, એ લોકોને આ જાણવાનું બહુ રસપ્રદ થશે કે નોર્મલી એફિશિયન્ટલી અને એફેક્ટિવલી ચલાવવા માટે આપણે કઈ રીતે કામ કરતા હોઈએ છીએ, જ્યારે દેશને ચલાવવાની આખી ડિઝાઇન કઈ રીતે કામ કરે છે, બેમાં કેટલો બધો ફરક છે. અને આ ફરક કેમ છે, એ ખરેખર જરૂરી છે કે નહીં, આ બહુ મોટી ડિબેટનો, રસનો અને એટલીસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ રસનો વિષય તો ડેફિનેટલી છે. થેન્ક યુ.